આપણી પૃથ્વીની અંદર એવી પણ જગ્યા મોજૂદ છે જેના રહસ્ય અને કિસ્સા અનોખા છે. નાના રહસ્ય હજી સુધી વૈજ્ઞાનિક પણ નથી સુલઝાવી કે અક્ષરાની કહાનીઓમાં એટલા કિસ્સા ડરાવના હોય છે ત્યાં લોકો જવાથી પણ ડરે છે. અમુક કિસ્સા અને કહાનીઓ એવી પણ મોજૂદ છે ત્યાં હર કોઈ જવા માંગે છે કારણ કે આને કિસ્સા અને કહાનીઓમાં ખજાનોનો જિકર કરવામાં આવે છે અને ઇન્સાનોની લાલચ ને રુચિ વધી જાય છે. નમસ્કાર, તમારું બધાનું સ્વાગત છે કહાનિયા ઓર સાયન્સમાં. આવું કહાનિયા અને કિસ્સામાંની આપણી પૃથ્વી ઉપર પણ અમુક જગ્યા મોજૂદ છે જે રહસ્યમંદ છે. એમાંથી એક જગ્યા છે એમેઝોનના કોલંબિયામાં, जिनका नाम है El Dorado. એલ્ડોરાડો એક એવો ખજાનો જેને એકદો નહીં હજારો લોકોએ એની જાન કુરબાન કરીને એવું કહેવામાં આવે છે આ કોવાટાવેટા ઝીલમાં દફન છે, જે છે કોલંબિયાનો. આ એક પહેલી એવી ઝીલ છે જેની નીચે સોનું છે. હવે સવાલ બે આવીને ઉભા રહે છે, કોવાટાવેટા ઝીલની નીચે એટલું જ સોનું છે તો એ ક્યાંથી આવ્યું? અને બીજો સવાલ એ છે, એટલું સોનું કોવાટાવેટા ઝીલની નીચે છે તો કોઈએ નિકાલવાની કોશિશ નથી કરી? આ સવાલોના જવાબ સાંભળવા પહેલા આપણે એ સમજવું જરૂરી છે કે એલ્ડોરાડોનો જન્મ ક્યાંથી થયો. તો એનો જવાબ છે કે પ્રાચીન સમયમાં એક જનજાતિ રહેતી, મોઇસ્કા જનજાતિ, એમાંથી એલ્ડોરાડોનો જન્મ થયો છે. હવે તો કે કેવી રીતે મોઇસ્કા જનજાતિના લોકો છે કોલંબિયાના જંગલોમાં રહેતા અને આની ઘણી બધી પ્રાચીન પ્રથા છે. એમાંથી એક પ્રથા છે જ્યારે નવો રાજા ચૂનવાનો આવે ત્યારે કોવાટાવેટા જેલની અંદર સ્નાન કરવા જાય છે ત્યારે તેની ઉપર ફૂલ પત્તા એવું નથી ફેંકવામાં આવતું, ત્યારે સોનું ફેંકવામાં આવે છે ને એનાથી આ લોકો માને છે કે તેના દેવતા બહુ ખુશ થાય અને એ જ કારણ છે કે કોવાટાવેટા જેલની નીચે સોનું છે. મોઇસ્કા જનજાતિના લોકોની આ પ્રથાને એલ્ડોરાડોના નામથી જાણવામાં આવે છે અને અત્યારે એલ્ડોરાડોનો મતલબ એક જ નીકળે છે, પ્રાચીન ખજાનો. હવે એ તો સમજાઈ ગયું, પ્રાચીન લોકોની પ્રથાને એલ્ડોરાડોના નામથી જાણવામાં આવે છે. અને હવે બીજો સવાલ એ આવીને ઉભો રહી છે કે એટલો જ ખજાનો કોલંબિયાના કોવાટાવેટા ઝીલની નીચે છે તો એને ઢૂંઢવાની કોઈએ કોશિશ નથી કરી? તો એનો જવાબ છે યસ. આ એલ્ડોરાડોનો પ્રાચીન ખજાનો પાવા માટે યુરોપ અંધો થઈ ગયો હતો અને હજારો કબીલાને નષ્ટ કર્યા અને તેની કોલંબિયા બેસાવીને આનેથી એને ખજાનો તો મળ્યો પણ તેની ભૂખથી કમ. ત્યાર પછી આને એક કલ્પિત કથા ઘોષિત કરી દીધી. ત્યાર પછી ઘણા બધા દેશી આ પ્રાચીન ખજાનો ઢૂંઢવાની ને પાવાની કોશિશ કરી છે અને ઘણા બધા કેટલાય વર્ષ સુધી મિશન કર્યા છે અને લાસ્ટમાં આ બધા મિશનને ડિક્લેર ઘોષિત કરી દેવામાં આવ્યા. તેને ખજાનો તો નથી મળ્યો પણ એને પ્રાચીન સભ્યતા અને શહેર મળી આવ્યા છે, જેનો જિકર આપણી પ્રાચીન કિતાબોમાં કરવામાં આવે છે. પ્રાચીન સભ્યતા અને શહેર મળી આવ્યા છે, પર અફસોસ એલ્ડોરાડોનો હજી સુધી લોકોને ખજાનો નથી મળ્યો. તમને શું લાગે છે આગળ આ ખજાનો કોઈને મળશે? તમે કમેન્ટ કરીને જરૂરથી બતાવજો.